આવનારી સ્થાનિક ચૂંટણીઓને ધ્યાનમાં રાખી સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા સતર્ક રહી અને તમામ હેડની અસરકારક રીતે કામગીરી કરવામાં આવી રહી છે। એની અંદર જો આપને વિગત જણાવું તો દેશી દારૂના 888 જેટલા કેસ કરવામાં આવેલા છે અને 7,23,000 જેટલો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે। વિદેશી દારૂના 73 કેસ કરવામાં આવ્યા છે અને ટોટલ જે મુદ્દામાલની કિંમત છે 2 કરોડ કરતાં વધારે છે। એમાં એક કેસ 1 કરોડ 37 લાખનો મોટો કેસ કરવામાં આવેલો। એ સિવાય જે ટોટલ ક્વોલિટી કેસ છે એ 7 જેટલા કરવામાં આવેલા છે। નાસ્તા ફરતા આરોપીઓ છે એ 46 જેટલા ધરપકડ કરવામાં આવેલી છે। બેલેબલ નોન બેલેબલ વોરંટની અસરકારક રીતે બજાવણી થઈ રહી છે। 9 જેટલી ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે જ્યાં સઘન રીતે વાહન ચેકિંગ થઈ રહ્યું છે અને પાસાની 3 જેટલી દરખાસ્ત અને તડીપારની 87 જેટલી દરખાસ્ત કરવામાં આવેલી છે। આ દરમિયાન જે લાયસન્સવાળા હથિયારો જે છે એમાં મુક્તિપાત્ર હથિયાર સિવાયના તમામ હથિયારો જમા કરવામાં આવેલા છે અને એનડીપીએસ કેસની વાત કરું તો 2 કેસ કરવામાં આવેલા છે અને ટોટલ એનો મુદ્દામાલ જે છે એ 1 કરોડ 60,88,000 જેટલા મોટા મુદ્દામાલનો એનડીપીએસ કેસ કરવામાં આવેલો છે। અટકાયતી પગલાં 6,413 જેટલા ટોટલ અટકાયતી પગલાં લેવામાં આવેલા છે। એ સિવાય ઇલેક્શન લક્ષી જે સંવેદનશીલ બિલ્ડિંગ છે, સંવેદનશીલ બૂથ છે, સંવેદનશીલ વિસ્તાર છે ત્યાં અમારા તમામ અધિકારીઓ સતત પેટ્રોલિંગ કરી લોકોને મળી અને ઇલેક્શન બાબતે સુરક્ષિત વાતાવરણ જળવાઈ રહે અને લોકો નિર્ભય રીતે મતદાન કરી શકે એ પ્રકારના અમારા દરરોજના પ્રયત્નો ચાલુ છે।